ગોમતી ઘાટમાં 7 લોકો ડૂબ્યા. નમસ્કાર સૌ દર્શકો, આરબી ન્યૂઝ નેટવર્કના સમાચારમાં હું અશ્વિન રાઠોડ. દ્વારકાના ગોમતી ઘાટમાં 7 લોકો ડૂબ્યા. એક યુવતીનું મોત. પાણીમાં ઊંઘ ઉતારીને ડૂબતા લોકોનું રેસ્ક્યુ કરાયું. 6 લોકોને બચાવ્યા. હાલ સારવાર. કચ્છમાંથી ફરી ચરસ મળી. લખપતમાં સુગરબેટ દરિયાકાંઠેથી બિનવારસી 7 પેકેટ મળી. ભારતે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને મધ્યસ્થી કરવા નક્કી કર્યું, રાહુલ ગાંધીના નરેન્દ્ર સરેન્ડરના નિવેદન પર શશી થરૂરનો જવાબ. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છના બહેનો દ્વારા આપેલો સિંદૂરનો રોપો પીએમ આવાસમાં રોપ્યો. ટીએમસીના સાંસદ મહુવા મોહિત્રાએ 50 વર્ષની ઉંમરે 65 વર્ષના પિનાકી મિશ્રા સાથે જર્મનીમાં લગ્ન કર્યા. સંયુક્ત રાષ્ટ્રે યુનિફિલના નવા વડા તરીકે મેજર જનરલ દિયોદાતો અબાગનારાની નિમણૂક કરી. પૂર્વોત્તરમાં પૂરની સ્થિતિ વધુ પડી. 46 લોકોના મોત અને 7 લાખ લોકો પ્રભાવિત. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સિંદૂર વનની શરૂઆત. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યો નવો આદેશ. 12 દેશોના લોકો ઉપર અમેરિકામાં પ્રવેશ બંધ કર્યો, જેમાં અફઘાનિસ્તાન, ઈરાન, મ્યાનમાર, ચાડ, કોંગો, ગિની, એરિટ્રિયા, હૈતી, લીબિયા, સોમાલિયા, સુદાન, યમન સામેલ. બીજા 7 દેશો પર આંશિક પ્રતિબંધ. સોમવારથી અમલ લાગુ. પાકિસ્તાનના કરાચીમાં 48 કલાકમાં ભૂકંપના 6 આંચકા આવ્યા. મોટા ભૂકંપની આગાહીથી લોકોમાં ફફડાટ. તો આ હતા ટોપ ન્યૂઝ અને હું તો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.